જય સ્વામિનારાયણ. વડોદરામાં સત્સંગ થયો છે તેમાં યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો ફાળો સવિશેષ રહ્યો છે. ગોપાળાનંદ સ્વામી અવારનવાર વડોદરા પધારતા અને નાથ ભક્ત આદિ સૌને ઘેર ઉતરતા થકા મુમુક્ષુઓને શ્રીહરિના સ્વરૂપની ઓળખાણ કરાવતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પકડી લેવા કેદ કરવા માટે ઘણા કાવાદાઓ પણ થયા. ખાસ કરીને વડોદરા રાજ્યનો દિવાન હતો એ વધારે દ્વેષી હતો. તેણે બાપુ સાહેબ ગારડી સેનાપતિને મોકલાને કહ્યું કે જાઓ ગોપાળાનંદને કેદ કરીને જેલમાં પૂરો, કારણ કે આખા વડોદરા અને આણંદને તે બગાડે છે અને વડોદરામાં એના સિવાય બીજું કોઈ નામ નથી સંભળાતું. માટે તમે તેને કેદ કરી સ્વામિનારાયણનું નામો નિશાન મિટાવો. બાપુ સાહેબ ગારડી શસ્ત્ર સજ્જ થઈને સૈનિકોની ફોજ સાથે ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા.